દર્શનભાઈ પેંડિયા યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ અવશ્ય કરશો. મિત્રો, આ એકાદશીની વાર્તા સાંભળવાનું અને સંભળાવવાનું કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ખાસ કરીને તમારા સગા સંબંધી, સ્નેહી, મિત્રો, સંબંધી દરેકને આ વિડીયો વધારેમાં વધારે શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો અને લાઇક પણ કરશો. મહાધવલની વિજયા એકાદશીની કથા વાર્તા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. તો ચાલો જોઈએ આ વાર્તા. મહાધવદી એકાદશી વિજયા નામે કહેલી છે. તેના અધિષ્ઠાતા દેવ પ્રદ્યુમન ભગવાન છે. તેનું પૂજન ધી નામની પત્નીની સાથે તુલસીથી કરવું, ફળોમાં લીંબુ અને નૈવેદ્યમાં સુવાળી આપે, દાનમાં પગરખા આપે, આવી રીતે પૂજનની સાથે જાગરણ અને વ્રત કરનાર પુરુષ સંસારરૂપી સમુદ્રને સુખેથી તરી જાય છે અને આ લોકમાં વિજયને પામે છે. તે વિશે અહીં એક કથા બ્રહ્માજી કહે છે કે હે નારદ, સાક્ષાત રામચંદ્ર પ્રભુ 14 વર્ષ વનમાં વિતાવતા નાના ભાઈ લક્ષ્મણ અને સીતાની સાથે પંચવટીમાં નિવાસ કરીને રહ્યા હતા. તે દરમિયાન રાવણે સીતાનું હરણ કર્યું. તેથી વિરહથી વ્યાકુળ મનવાળા રામ લક્ષ્મણ આમ તેમ વનમાં શોધ કરતા આગળ ચાલતા રાવણથી પાંખો કપાઈને મરણ અવસ્થામાં પડેલા જટાયુને જોઈ તેનાથી સીતાનું વૃત્તાંત સાંભળ્યું. પછી તેને પોતાની સમક્ષ શરીરને છોડાવીને આગળ ચાલતા ફટક શિલા પર સુગ્રીને મળી તેના પાસેથી પોતાની સહાયતા માગી. વાનર સેનાની સાથે આગળ ચાલતા મોટો સમુદ્ર આવ્યો. તેને કિનારે જઈ હનુમાનજીને નિશાની તરીકે મુદ્રિકા આપી લંકામાં મોકલી. સીતા અશોક વનમાં છે એવું નક્કી કરીને પછી નિશાની તરીકે સીતાજી એ આપેલો ચૂડામણી લઈ આવીને હનુમાનજીએ પ્રભુને આપ્યો. તે જોઈ પ્રભુએ લક્ષ્મણને પૂછ્યું કે હે લખન, સીતાજી અશોક વાટિકામાં છે એમ નક્કી તો થયું, પણ હવે આ મહાભયંકર સમુદ્ર શી રીતે ઉલ્લંઘીશું? ત્યારે લક્ષ્મણે કહ્યું, પ્રભુ આપ તો સર્વજ્ઞ છો, સર્વ જાણો છો, આપ તો આદિદેવ છો, છતાં આપ પૂછો છો તો સર્વે વૃત્તાંત કહું છું. પ્રભુ, અહીંથી 2 યોજન દૂર એક દ્વીપના મધ્યમાં એક બગદાલભ્ય મુનિનો આશ્રમ છે. તે મુનિ અતિ સમર્થ છે અને તેને પોતાની આયુષ્યમાં અનેક બ્રાહ્મણોને જોયા છે. માટે ત્યાં જઈને તેને પૂછીએ તો કંઈક માર્ગદર્શન મળશે. તે સાંભળી બંને ભાઈ તે આશ્રમમાં જઈ મુનિને પ્રણામ કર્યા. તેને જોઈને મુનિએ અંતરદૃષ્ટિ કરીને જોયું તો જણાયું કે આ તો આદિદેવ પુરાણ પુરુષોત્તમ પ્રભુ છે, તો પણ મનુષ્યલોકનું અનુકરણ કરેલું છે, તેથી અહીં આવેલા છે. એમ જાણીને પૂછ્યું કે હે રામ, આપ અહીં શા માટે અને ક્યાંથી પધાર્યા છો? ત્યારે શ્રીરામે કહ્યું કે સીતાનું રાવણે હરણ કર્યું છે, તો તે સીતાને છોડાવવા લંકામાં જવું છે અને આ સમુદ્રને પાર કરવાનો છે. તો તે સમુદ્રને કેમ પાર કરવો એ ઉપાય અમોને બતાવો, અને એટલા માટે જ અહીં આપના દર્શન કરવા આવેલા છીએ. ત્યારે બગદાલભ્ય મુનિએ કહ્યું કે તમો આજ માઘ માસની કૃષ્ણ એકાદશી આવે છે, તે વિજયા એવે નામે કહેવાય છે. તેનું વ્રત, પૂજન, જાગરણ વગેરે કરો. સૈન્ય સહિત તે કરવાથી સુખેથી સમુદ્રમાં પાજ બાંધીને તમો ઉલ્લંઘી જશો અને લંકામાં પણ વિજયને પ્રાપ્ત કરશો અને અપાર સુખને પામશો. આવું વચન સાંભળીને પાછા પોતાના સૈન્યમાં આવી તે વૃત્તાંત સર્વેને સંભળાવીને તે વ્રત સૈન્ય સહિત કર્યું. તેને કરીને તે સમુદ્રને પાર કરીને વિજય કરી સીતાજીને લાવીને ફરીને અયોધ્યાનું નિષ્કંટક રાજ્ય પામીને સુખી થયા. માટે તે વિજયા એકાદશીનું વ્રત ભગવાનના પૂજન, ભજન, સ્મરણની સાથે કર્યું હોય તો અવશ્ય દેહને અંતે મોક્ષને પામે છે, એમાં સંશય નથી. મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. થેન્ક યુ.